ફાલ્ગુની હવે વાત કરી છે ને એ વાત હાસી ન હોય તો સારું, મને તો એ ચિંતા ખાઈ જાય છે. હવે તમને શું થયું છે? મને કાંઈ નથી થયું. મને આ ફાલ્ગુનીએ વાત કરી છે ને એ પછી મને બહુ ચિંતા થાય છે. કઈ વાત કરી તમને? અરે આ સાગર કંઈક એમ કે હામું બોલે છે, દામીની જેમ તેમ બોલે છે, ફાલ્ગુનીની સામે ને ફાવે એવું વર્તન કરે છે ને આવી બધી વાત કરતી હતી. ઓફિસમાં એ તારી જોડે માથાકૂટ કરે છે એમ કે. માથાકૂટ નથી કરતો તો હમણાંથી ખબર નહીં એનું વર્તન કેવું થઈ ગયું છે. કામમાં પણ ધ્યાન નથી આપતો. તમને ખબર છે આજે મેં ઓફિસે હિસાબ કર્યો ને હા તો એમાં 10 લાખ રૂપિયાનો ગોટાળો. 10 લાખ રૂપિયાનો ગોટાળો? સમજ નથી પડતી કે શું કહું. મેં એની પાસે ખાલી એને કીધું મેં કે હિસાબ કરવામાં ધ્યાન રાખ, તો મને કે તમે જ ગોટાળો કંઈક કર્યો હશે અને મારા પર આરોપ લગાડી રહ્યા છો. ઓ બાપરે, તારા પર આરોપ લગાડ્યો? ખરું કહેવાય ને, આ છોકરો કેમ આવું કરે છે? શેની વાત કરી રહ્યા છો રાજ? કઈ નહીં, સાગરની. બીજું શું? શું થયું? પાછું કઈ બોલ્યા? ભૂલ્યા નથી. આ વખતે તો 2 મહિનાનો મેં હિસાબ કર્યો. મેં ચેક કર્યો હિસાબ, તેમાં 10 લાખ રૂપિયાની ભૂલ આવે છે. 10 લાખ રૂપિયા? મેં એને કહ્યું કે હિસાબમાં કંઈક ભૂલ છે, શું થયું છે ચેક કર. તો ઉલટાનું મને ખીજાય છે. મને કહે મને બધી ખબર પડે, મેં હિસાબ બરાબર જ કર્યો છે, તમારી કંઈક ભૂલ હશે અને ક્યાંક તમે નુકસાની કરી હશે અને મારા પર તમે આરોપ લગાડી રહ્યા છો. આવી વાતો કરે. શું કરવું ને કંઈ ખબર પડતી નથી. અરે પણ આ તો બહુ ખોટું કહેવાય નહીં. સાગરભાઈ કેમ આવું બધું વિચારે છે? અને જો એમણે આ વસ્તુ કરી હોય તો આવું થોડી ચાલવાનું હતું બિઝનેસમાં. મેં એને એ જ કહ્યું કે બિઝનેસ એમને નથી થતો. તારા ભરોસે બધું છોડીને જાઉં છું એનો મતલબ એવો નથી કે તું બધું વેડફી નાખે. એમાં તો સાગરભાઈ અને દામિની એમ કહેવા માંગતા હતા કે તમે એમને નથી શીખવાડતા, પણ તમે જ વિચારો, જો અત્યારે આવું કરતા હોય અને બધું શીખવાડી દઈએ અને બધા ક્લાયન્ટ્સના કોન્ટેક્ટ આપી દઈએ તો પછી સાગરભાઈ શું અને શું નહીં કરે. અરે બિઝનેસ એમને નથી થતો, એના માટે શાંત સ્વભાવ જોઈએ. સામેના માણસ સાથે કેવી રીતે વાત કરવી એનું નોલેજ આપણને હોવું જોઈએ. હવે આનો મગજ છે તળ જેવો છે, ચાલે? સાચી વાત છે તમારી, પણ મને તો એવું લાગે છે કે આ દામિની છે ને સાગરભાઈને ચડાવી રહી છે. કેમ એવું તું કઈ રીતે કે છે? જો જ્યારથી એ આવી છે ને હા ત્યારથી સાગરભાઈનો સ્વભાવ બદલાઈ ગયો છે. એ બધા સાથે આવી રીતે જ વર્તન કરે છે. બાપરે. ઇવન મને પણ સરખા મોઢે વાત નથી કરતા. હા, હે ભગવાન. તો થોડી સમજમાં આવે એવી છે. એટલા સમયથી જોવો છું કે જ્યારથી એના મેરેજ થયા છે ને ત્યારથી એનું કામમાં પણ ધ્યાન નથી અને બધા સામે જેમ તેમ બોલી જાય છે. નકર ક્યારેય મારી સામે બોલતો નહીં. પણ હમણાંથી ખબર નહીં કે એના મગજમાં શું ચાલી રહ્યું છે અને મને પણ ઉલટા અને અવલા જ જાવ આવે. હું ક્યારે મારી ઓફિસમાં બોલાવું હોય ને તો પણ આવતો નથી. જો મને એવું લાગ્યું ને તો મેં દામિની સાથે વાત કરી, પણ એને પણ મને એ ટાઈપના જ જવાબ આપ્યા. જે સાગરભાઈ બોલી રહ્યા છે ને બધી ભાષા દામિનીની જ છે. દામિની જે બોલે છે ને એ ટાઈપનું જ સાગરભાઈ પણ બોલે છે. એટલે કે મારી સાથે દામિની બગાડે છે અને તમારી સાથે સાગર. હવે સમજ નથી પડતી કે બંને મળીને શું કરવા માંગે છે. હે ભગવાન, મારા 2 છોકરા કેટલા સંપીને રહે છે. જો તમે ચિંતા નહીં કરો. ભગવાન નાની વહુને સદબુદ્ધિ આપજો. એની કંઈક અબુદ્ધિ હોય તો, પણ મારો પરિવાર ના વિખી નાખતા. તમે છે ને રડવાનું બંધ કરો. અરે પણ જો એવું ચાલ્યા કરે, ઘર હોય ને ત્યાં થોડું ઘણું ચાલતું હોય. હા. તમે ઉપાધિ કરશો ને લઈને તમને કંઈક થશે ને તો પાછી દોડાદોડી મારે જ વધશે. અરે મારું ઘર જુદું પડે, મારો માળો વિખાય તો મને કંઈક થઈ જશે. બા શાંતિ રાખો, એવું કાંઈ નથી થવાનું. હજી રાત બેઠા છે ને એ બધું સંભાળી લેશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. સાગર છે ને રસ્તો ભટકી ગયો છે. હું એને રસ્તા પર કહીને એકલો નહીં મૂકી દઉં. તમે એની ચિંતા નહીં કરો. મને તારી પર તો વિશ્વાસ છે. કોઈ નહીં. અને ફાલ્ગુની, તું ઘરની મોટી વહુ છું. દામિની કંઈક અડાવડું બોલે કે કઈને આ ઘરના રીત રિવાજ ખબર ના હોય તો તું પણ એને થોડું સમજાવજે બેટા. તમે ચિંતા કરવાની છોડી દો. અમે બંને છીએ ને બધું સંભાળી લઈશું. હા, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હા. જો હવે એવું કહે છે ને તો હું આનો તાગ મેળવી લઈશ. પણ આ 10 લાખ રૂપિયા ક્યાં ગયા ને કઈ રીતે એની કંઈક ભાડ મળી? જો ભાડ મળી જશે તો પણ શું થશે? હા,
છે તો સાગર જ ને. છતાં હું તપાસ કરું છું એની કે ક્યાં ક્યાં પૈસાનો ગોટાળો થયો છે. પૈસાનો ગોટાળો થયો એની વાત નથી, પણ વાત એ છે કે કંઈ ખોટી જગ્યાએ ન ફસાઈ જાય. હવે મારું ધ્યાન બધે છે, હું એ જ તપાસ કરાવી રહ્યો છું, ચિંતા નહીં કર. હા? અને તમે છે ને હવે ચિંતા કરવાનું છોડો, તો ખોટા બીમાર પડશો ને તો ચાલ મને જમવાનું આપી દે. કેમ કે મારા હાહરિયામાંથી કઈ મોડા સમાચાર આવ્યા છે? તમને તો છે ને શાંતિથી બેઠા હોઈએ ને તોય મજાક જ હુજે છે. પણ આમ- નકરી હાહરીમાંથી જ મોડા સમાચાર આવે એની વાટ જોઈને બેઠા હોય. પણ આમ ઉતરી ગયેલી કઢી જેવું મોઢું કરીને બેઠી એટલે કહું છું, શું થયું? તે ઘરમાં એવું વાતાવરણ હોય તો ઉતરી જેવી કઢી જેવું જ મોઢું કરે ને. એટલે મેં તને કેટલી વાર કીધું તું ઘરના વાતાવરણથી બહાર રહે તો તને જિંદગી જીવવાની મજા આવે એમ. પણ કેટલુંક બહાર રહેવું? આટલીક વાત હોય ને તો બહાર રહેવાય, વાત આવડી થઈ જાય ને પછી બહાર નથી રહેવાતું. તો આવડી મોટી વાત થઈ ગઈ તો મને કાંઈ ખબર નહીં, અજાણ શું વાત છે? હા, તમે અજાણ રહો છો તો ક્યાંથી ખબર રહે? અને હું આ બધું જાણ્યા કરું છું, મારે ઉપાધિ બધી. હું એ પડોજણમાં છે ને પડવા જ નથી માગતો. બસ આ જાતિ જિંદગી શાંતિનો શ્વાસ લેવાનો. શાંતિનો શ્વાસ પછી લેજો. તમને ખબર છે આ ઓફિસમાં સાગરે 10 લાખ રૂપિયાનો ગોટાળો કર્યો છે. 10 લાખ રૂપિયાનો હિસાબ નથી મળતો. એટલે કોકે કીધું ને તે માની લીધું? કોકે નથી કીધું, તો આપણા મોટા છોકરા રાજે જ કીધું છે. એ ઘરનો છોકરો તો કાંઈ ખોટું નહીં બોલે ને. તો આ થોડાક દી પહેલા મોટાઓ વાત કરતા હતા સાગર વિશે, એ બરાબર જ છે ને? અને જ્યારે રાજે એમ કીધું કે આ હિસાબનું શું છે તો એની હામો થઈ ગયો કે તમે બધો વહીવટ કરો છો તો કે તમે ક્યાંક ભૂલ કરી હશે. લ્યો, મને એમ હતું કે એ મોટો થઈને છે ને સુધરી જાય. નાનો હતો ત્યારથી નાખોરિયો તો હતો જ, જેમ ફાવે એમ બોલતો. આપણે એમ માનતા કે હાલો ને છોકરું છે ગમે એને આમે બોલી જાય, પણ હજી નો સુધરો તો પછી એને હવે સુધારવો પડશે. એ વખતે દારો દીધો હોત ને તો અત્યારે આટલી હદે ન પહોંચ્યો હોત. કાંઈ વાંધો નહીં, એ બાબત છે ને હું સાગરને મળું છું અને પાયનો હિસાબ લઉં છું. આ બધું છે ને કે તારા બાપનું હુવાંગ નથી થઈ ગયું. પાછા ફાલ્ગુની બહુ કહેતા હતા કે દામિનીએ તે એની હારે કચકચ કર્યા કરે છે. એ કે મને ફાવે એમ બોલે છે કે એમ કે. હા પણ બોલે જ ને, એ બે એક વાણમાં બેસી ગયા છે, બે હરખીના ભેગા થયા. નકર વહુમાં કંઈક દમ હોય તો ઓલ્યા ન શીખવાડે કે ભાઈ આપણે ભેગા છે ને ભાઈ વારી આવો લોસો ન પડાય. વાત તો સાચી છે. હવે આમાં તમે એમ કહો કે ચિંતા નહીં કરવાની, શાંતિથી બેહવાનું. જાતી જિંદગી ક્યાં બેહે શાંતિથી? અને ઓલો બે પૈસા લાવીને આપતો હોય ને એટલે એને સારું લાગે કે આ છે ને એક બાજુથી પાછલી બારીથી પૈસા કાઢીને વહુને આપે ને બે મોજ કરે. પણ મને તો એમ લાગે છે કે ક્યાંક બે પાછળ એમની મૂડી ન કરતા હોય જુદી, આને ધંધામાં ખોટ બતાવીને. નો કરતા ની ક્યાં કર્યા? કરી તો નાખી. આ 10 લાખનો ભોપાળું કાઢ્યું એ કાંઈ એમનામ કાઢ્યું એ હોય? ક્યાંક આઘા પાછા કર્યા હોય એમણે ને ક્યાંક મૂક્યા હોય આડા આવડા. હા પણ એ હાથ વગું કરવા માટે જ મૂક્યા હોય ને. હા, એ તો આ તો ઓલો સારું છે રાજે હાથ નથી ઉપાડ્યો, નકર તો આ વાત સાંભળે ને તરત એને બે અડબોત મૂકી દેવી જોઈએ. પણ એ તો એમ કહો કે આપણો મોટો દીકરો ને મોટી બહુ બે સમજુ છે એટલે. નકર હામું કયું ના બોલે. સાની પહેલા ફાલ્ગુની બહુએ ફરિયાદ કરી હતી તો આપણે હાસી નહોતી માયની. આ તો રાજે આ વાત કરી. હવે પેટના છોકરાની વાત તો આપણે કેમની ખોટી માનવી? આવું શું હુજ્યું હશે ને એ જ ખબર નથી પડતી. કેવા શાંતિથી બે ભાઈ ધંધો કરે છે, ઘરમાં બધા હળી મળીને રહે છે. એ આ છે ને આની બુદ્ધિ બેર મારી ગઈ કે પછી આ કોઈક ભાઈબંધો એવા મળી ગયા છે? શું થયું છે કાંઈ ખબર નથી પડતી. ભાઈબંધો એવા મળ્યા હોય અને કાં તો પછી પાવર હાઉસમાંથી પ્રેશર હોય કે તમે થોડુંક હાથ વગું કરો તો આપણે નોખા થઈએ ને પછી આપણું જીવન સારું જાય, એવું હોય આમાં તો. પાવર હાઉસ એટલે હું તમે કાંઈક ચોખવાત બંધ વાત કરો. પાવર હાઉસ અરે બાયડીના કહેવાથી બાયડી કીધું હોય કે તમે છે ને સમજાવો અને પૈસા એક વગા ભાઈને સમજાવો ને પૈસા એક બધું ખેંચતા જાઓ. જુદા થયા પછી આપણી જિંદગી આપણે મોજથી જીવાય એમ. વાત તો તમારી વિચારવા જેવી લાગે છે મને. આમ તો દામિની બહુ કારે તારી સામે કઈ બોલ્યા છે? મારી સામે તો કાંઈ નથી બોલ્યા. આપણી યારે તો હારા જ રહે ને. એમને ખબર ન પડવા દેવી હોય ને આપણને કે અમે ભાઈ યારે શું કરી સહી એમ. એનો મતલબ એ છો કે બે મીંડડા થઈ ગયા. મીંડડા તો બોલે તો આપણને ખબર પડી જાય કે ભાઈ આમાં કઈક વાઘ છે, પણ ઓલો છે ને ટાઢે પાણીએ ખા કાઢી લીધી.
હવે જે હોય એ, પણ હવે આ 10 લાખનો ગોટાળો કર્યો છે ને એનો રસ્તો તો તમારે કરવો જ જોઈએ. તમે બોલો કાંક એને ભઠ્ઠો ને તો એ કાંક વળી બોલે મોઢામાંથી મગનું નામ મરી પાડે તો, નકર ઓલા છોકરાને ગાંઠે એમ મને લાગતો નથી હવે. જો જે આડાવાળા મૂક્યા હશે ને તો હું કઢાવી, પણ વાપરી નાખ્યા હશે તો હાથમાં જ ગયા. એ પણ એવું તો હું 2 જણા વાપરી જાય, કાંઈ વિદેશમાં ફરવા ગયા છે, વિદેશમાં ફરવા જાય તો આપણે માની 10 લાખ વાપરી જાય તોય 10 ન વપરાય. કાંઈ નહીં, હું સાગર પાસે જઈ મને જાણી લઉં છું. હાશ, હે ભગવાન. ક્યાં પાછો ગયો? એ આવ્યો એની બધા બહાર ગયા છે ને એ મારો બેટો હજી આવ્યો નહીં. લે આવી ગયા સાહેબ. એમને બેહો બેહો. તમે કેમ આયા બેઠા બહાર? બસ તારી રાહ જોઈને બેઠો. મારી રાહ જોઈને હું કામ તમે બહાર બેઠા? શાંતિથી અંદર વાટ જોતો હું આવવાનો જ હતો ને, કે હવે થોડો જવાનો હતો. આ ઘરેથી બધા બહાર ગયા છે, મેં કીધું બહાર હવામાં ઘડીક બેહો એમ. બહાર તો કેટલો બધો બફારો છે, એના કરતાં આવીને મસ્ત અંદર એસી ચાલુ કરી અને ન્યા માણસ સુધી ના બેહે. અરે આ 80 કરતાં 90ની હવા છે ને બહુ સારી આવે ઝાડવા હેઠે. તો બફારો થાય છે ગરમીનો, હવા તો કાંઈ નથી આવતી, પાંદડી હલે છે. જો ગરમી તો ત્યાં બધાને ચડાઈ દીધી એવું વાતાવરણ છે. મેં વળી શું કર્યું? આ બધાને કેમ હું આંખે ચડી ગયો છું, મને તો એ સમજાતું નથી. નહીં સમજાય, પણ તને છે ને સમજાય ત્યાં થોડુંક મોડું થઈ જાય એવું લાગે છે. જો તમારે જે પણ કાંઈ વાત કરવી હોય ને એ સીધે સીધી કરો. આમ આડકતરી રીતે તમે જે વાતો કરો છો ને એ મને સમજણ નથી આવતી. આ ભાઈ કહેતો હતો કે ધંધામાં કંઈક થોડોક ગોટાળો કર્યો છે 10 લાખનો. અરે ના, હવે ધંધામાં શેનો ગોટાળો થયો? કાંઈ ગોટાળો નથી થયો, બધું રેડી જ છે. આ તો ભાઈના હિસાબમાં ભૂલ હતી એટલા માટે એને ગોટાળા જેવું લાગ્યું. હું તને નાનેથી ઓળખું છું એટલે હું તને આમ સહેલાઈથી સાદાઈથી હળવેથી પૂછું ત્યાં માની જા તો વધારે સારું, તો એનો કંઈક નિવેડો આવશે. બાકી અડબોત મૂકીશ ને પછી માનીશ ને તો પછી મજા નહીં આવે. અરે પણ આ શું વાત કરો છો પપ્પા તમે? કહું તો છું તમને કે એવી કાંઈ વાત છે જ નહીં, તો પછી હું તમને શું કહું? મેં થોડું કાંઈ કર્યું છે. હવે 10 લાખ રૂપિયાની નુકસાની છે એ વાત સાચી છે, પણ એમાં મારો કાંઈ વાત નથી. તો આ ભાઈ હું ખોટી વાર્તા કરે છે. વાર્તા કરે એવું ક્યાં મેં કીધું? કદાચ ને ભાઈથી કોકને કંઈક પૈસા દેવાઈ ગયા હોય ને હિસાબમાં ના લખાણા હોય તો એવું બની શકે ખરું એમ. હવે તમે બે એકાબીજાના નામ આપો છો એમાં મારે શું સમજવું? તારી પહેલાં ભાઈ એકલો ધંધો કરતો હતો તો એક પાયનો ગોટાળો ન હોય અને 1 રૂપિયાની નુકસાની ક્યારેય એની નથી દર્શાવી, અને તું જ્યારથી એની ભેગો આ 2 વર્ષ થા સડ્યો છો ત્યાં મને આ ગોટાળા થવા. અરે પણ જો પપ્પા, એમાં એવું હોય ઘણી વાર કે અત્યાર સુધી નુકસાની થતી હોય પણ ભાઈ બહાર ના પડવા દેતા હોય, અને અચાનક હવે હું ગયો ને બધું છતું થયું ને બહાર આવ્યું. અને ઘણીવાર હર વખતે નુકસાની થાય એવું જરૂરી થોડું છે? આ વખતે થઈ. તું એમ કહેતો ભાઈ નુકસાની કરતા હોય બહાર ન પડવા દેતા હોય, મારી પાસે એ સોપડો મૂકી દેશે, તમે હોપટ નીકળી જાઓ હિસાબ કરવામાં, અને ભૂલ આવી હોય તો એ કાંઈ ઘરના ક્યાંથી ભોગવે? એ કાંઈ સાઈડમાં કાંઈ લેણું ઓલો માથે કરતો હોય રૂપિયા? મને શું ખબર? જો મારી વાત સાંભળ, મેં વહુ પાસે અને ભાઈ પાસે, મોટા વહુ પાસે તારી અને દામિનીની ફરિયાદો સાંભળ્યું છે. જો તને જે વાતની ખબર ન હોય ને એ વાત હું તને કહી દઉં છું. તું એમ કહેશો કે ભાઈએ પણ નુકસાની કરી હોય. હવે જો ભાઈએ નુકસાની જ કરી હોય ને તો તું એક વાતથી અજાણ છો કઈ? કે ભાઈએ તારા નામે છે ને એક મકાન પણ રાખી લીધું છે. હે? આ હું વાત કરો છો? હા, તું સાંભળ છો એ જ વાત કરું છું. અને 2 દિવસ પછી તારો જન્મદિવસ છે ને, એ જન્મદિવસમાં તમને એ મકાન આપવાનું છે ગિફ્ટમાં. હું વાત કરો છો તમે? હા, નુકસાની થતી હોય તો ભાઈ તારા માટે એટલું બધું ન કરી શકે. એટલે હું તને કહું છું કે જે હોય ને એ હારી હલાઈથી સમજી જા અને હા પાડી દે તો કંઈક રસ્તો નીકળશે. અરે પણ કહું તો છું તમને કે એવું કંઈ છે જ નહીં, અને ઘરમાં ને ઘરમાં હું કેમ આવું કરું? સારું, તું ઘરમાં ને ઘરમાં આવું ન કરે. તું મારવાથી તો નહીં સમજે, મને ખબર જ છે. તો એક કામ કર, મારા હામ ખા અને કે
કે હું કાંઈ જે બોલું છું એ બધું ખોટું છે એમ. હવે આમાં આવી નાની એવી બાબતમાં સમ ખાવાની ક્યાં વાત આવી પપ્પા? તમને ખબર જ છે કે હું કોઈ દિવસ કોઈના ખોટા સમ નથી ખાતો, અને એમાં તમારા તો કોઈ દિવસ નથી ખાતા, તો પછી એમાં મારી વાત પર ભરોસો નથી તમને? તો પછી તું તારી જગ્યાએ સાચો હો તો મેલ મારા માથા ઉપર હાથ અને કે મેં કાંઈ ગોટાળો નથી કર્યો. આ કેવી વાત કરો છો? જો આવું બધું થોડું હોય કાંઈ. ભરોસો બહુ મોટી વાત છે ને તમે આમ સમ ખરડાવીને તો મને ખોટે ખોટું ચીપટીમાં લ્યો છો. જો સાગર, મારી વાત કાન ખોલીને સાંભળી લે. હું માનું છું માણસથી ભૂલ થાય, પણ વહેલી તકે માણસ એ ભૂલનો સ્વીકાર કરી લે ને તો એ માણસ મહાન કહેવાય છે. પણ એક ભૂલને છુપાવવા માટે અનેક ભૂલ કરે છે ને પછી એમાંથી બહાર નથી નીકળતો. ખબર જ હતી બેટા કે તું ભૂલ કરી છે ને, છુપાવવા માંગતો હતો, પણ મને ખબર હતી કે હું મારા હામ દઈશ ને તો જે છે એ વાત બહાર આવશે. બસ દીકરા, તે તારી ભૂલ સ્વીકારી લીધી ને, હવે જરાય ચિંતા નહીં કર. આ તારો બાપ બેઠો છે ને, અને ભાઈ તો બહુ મોટા મનનો માણસ છે. તું એની પાસે જઈ અને માફી માંગ ને તો તારી બધી ભૂલ ધોવાઈ જાય ભાઈ. બાપુ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, બહુ મોટી. જે ભાઈ પોતાના ભાઈ માટે આટલું વિચારતો હતો, એના વિચાર અને એના વિશ્વાસને મેં પાણી ફેરવી દીધું. બસ બેટા, આવો હારાવણા થઈ રહે.